Good morning everyone. એસિટો એસેટિક એસ્ટર ના રાસાયણિક ગુણધર્મો અથવા તો એના ઉપયોગો જે આપણે 6 ઉપયોગો સુધી આપણે કર્યું છે. તો આજે બાકીના ઉપયોગો માટે આપણે આગળ શરૂ કરીએ. તો 7મો ઉપયોગ છે કીટોનનું સંશ્લેષણ. તો કીટોનના સંશ્લેષણમાં સૌપ્રથમ એસિટો એસેટિક એસ્ટર અથવા તેના મોનો અને ડાઈ આલ્કાઇલ વ્યુત્પન્નની મંદ H2SO4 વડે આપણે જળ વિભાજન કરીએ એટલે કીટોન અથવા તો તેના વ્યુત્પન્ન મળે. તો સૌપ્રથમ આપણે એનું ડિસ્ક્રિપ્શન જોઈએ તો એસિટો એસેટિક એસ્ટર અથવા તેના મોનો અથવા ડાઈ આલ્કાઇલ વ્યુત્પન્નની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરતા કીટોન અથવા તેના વ્યુત્પન્ન મળે છે. તો સૌપ્રથમ આપણે એસિટો એસેટિક એસ્ટરની પ્રક્રિયા જોઈએ. CH3 CH2 CO OC2 H5. CH3 CO CH2 CO OC2 H5 એની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયાથી બ્રેક થાય અને અહીંયાથી બ્રેક થાય. અહીંયા આગળ પ્લસ H એડ થાય, અહીંયા પ્લસ OH એડ થાય. આને કહેવાય એસિટો એસેટિક એસ્ટર. અને પ્રક્રિયાને અંતે આપણને કીટોન સ્વરૂપે અહીંયા એસિટોન પ્રાપ્ત થાય. CH3 CO CH3 એના પછી આપણને મળે ઇથેનોલનો એક અણુ C2H5OH CO2. તો અહીંયા કીટોન તરીકે આપણને એસિટોન મળે. હવે આ જ પ્રમાણે આપણે ઉપર લખ્યું કે એસિટો એસેટિક એસ્ટર અથવા તેના મોનો અથવા ડાઈ આલ્કાઇલ વ્યુત્પન્ન. તો એનો આપણે મોનો આલ્કાઇલ વ્યુત્પન્ન લઈ અને N પેન્ટેનોલની બનાવટ આ પ્રક્રિયા દ્વારા નીચે પ્રમાણે કરી શકાય. તો એની માટે સૌપ્રથમ લઈએ CH3 CO CH C3 H7 CO OC2H5 જેની
આપણે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીએ એટલે અગાઉની જેમ જ એક બ્રેક અહીંયાથી થાય, એક બ્રેક અહીંયાથી થાય, એક હાઇડ્રોજન અહીંયા એડ થાય અને OH અહીંયા આગળ એડ થાય અને પ્રક્રિયાને અંતે આપણને CH3CO CH2 C3H7 plus CO2 plus C2H5OH તો આમ આપણને મળે N પેન્ટેનોન. તો આમ સાતમા પ્રકારનો ઉપયોગ અથવા તો સાતમા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કે જેમાં આપણે કીટોનનું સંશ્લેષણ કરીએ છીએ. તો એની માટે આપણે એસિટો એસેટિક એસ્ટર અથવા તો તેના મોનો અથવા તો ડાઈ આલ્કાઇલ વ્યુત્પન્નની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો આપણને કીટોન અથવા તો એના વ્યુત્પન્ન પ્રાપ્ત થાય. હવે એસિટો એસેટિક એસ્ટરનો ઉપયોગ કરીને આપણે ડાયકીટોન સંયોજનો બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકાય તેના માટેની નેક્સ્ટ પ્રક્રિયા આપણે જોઈએ. આઠમો ઉપયોગ અથવા તો આઠમી રાસાયણિક પ્રક્રિયા ડાયકીટોનનું સંશ્લેષણ. તો આની માટે સૌપ્રથમ એસિટો એસેટિક એસ્ટરનું આપણે બેન્ઝીનમાં દ્રાવણ બનાવી અને Mg ધાતુની હાજરીમાં એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ અને આ પ્રક્રિયા કરતા જે આપણને નિપજ પ્રાપ્ત થાય એનું કીટોનિક આપણે જળ વિભાજન કરીએ તો આપણને ડાયકીટોન સંયોજન પ્રાપ્ત થાય છે. તો અહીંયા પણ જુદા જુદા એસિટો એસેટિક એસ્ટરના વ્યુત્પન્નો લઈ અને જુદા જુદા ડાયકીટોન સંયોજનો આપણે બનાવી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે લખાણ જોઈએ તો એસિટો એસેટિક એસ્ટરની બેન્ઝીનમાં દ્રાવણ બનાવી Mg ધાતુની હાજરીમાં એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા પ્રાપ્ત થતી નિપજનું કીટોનિક જળ વિભાજન કરવાથી ડાયકીટોન મળે છે. તો આની આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો એસિટો એસેટિક એસ્ટરની આપણે એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ. સૌપ્રથમ એસિટો એસેટિક એસ્ટરનું બેન્ઝીનમાં દ્રાવણ બનાવવામાં આવે CH3CO CH2 COO C2H5 એનું
બેન્ઝીનમાં દ્રાવણ બનાવી Mg ધાતુની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે અને એ પછી CH3COCl જેને આપણે કહીએ એસિટાઇલ ક્લોરાઇડ આ બંનેની પ્રક્રિયા કરીએ એટલે આ જે CH2 સમૂહ જે છે જેને આપણે સક્રિય મિથિલિન સમૂહ કહીએ એના એક હાઇડ્રોજનનું વિસ્થાપન એસાઇલ સમૂહ વડે થાય અને CH3CO CH CO CH3 CH3CO COO C2H5 આ પ્રકારનું સંયોજન પ્રાપ્ત થાય જેનું આપણે કીટોનિક જળ વિભાજન કરવાથી કીટોનિક જળ વિભાજન કરીએ એટલે અહીંયાથી અને અહીંયાથી બ્રેક થાય એક હાઇડ્રોજન અહીંયા CH ઉપર ઉમેરાય અને OH C2H5 સાથે જોડાય આલ્કોહોલના અણુ તરીકે દૂર થાય અને પ્રક્રિયાને અંતે ડાયકીટોન સ્વરૂપે આપણને 1,3 ડાયકીટોન સંયોજન મળે CH3CO CH2 CO CH3 જેને કહેવાય 1,3 ડાયકીટોન પહેલા અને ત્રીજા બંને સ્થાન ઉપર કીટોન આવેલું છે અને પ્રક્રિયા દરમિયાન એક CO2 અને એક ઇથેનોલનો અણુ દૂર થાય તો આ રીતે એસિટો એસિટિક એસ્ટરમાંથી ડાયકીટોન બનાવી શકાય જેનું એક બીજું ઉદાહરણ પણ આપણે અહીંયા જોઈએ છીએ તો ડાયકીટોન 1,3 પણ હોઈ શકે 1,4 પણ હોઈ શકે જે પ્રકારના સંયોજન આપણે જે પ્રકારના એસિટો એસિટિક એસ્ટર ના વ્યુત્પન્ન આપણે પ્રક્રિયક તરીકે લેશું એ પ્રમાણેની નિપજ આપણને મળે તો બીજા ડાયકીટોન માટે મોનોસોડિયમ એસિટો એસિટિક એસ્ટરના 2 અણુ અને I2 ની હાજરીમાં એની પ્રક્રિયા કરવામાં આવે અને એ પછી એનું કીટોનિક જળ વિભાજન કરીએ તો આપણને 1,4 ડાયકીટોન સંયોજન મળે એસિટો એસિટિક એસ્ટરના મોનોસોડિયમ વ્યુત્પન્નના બે અણુની I2 સાથે પ્રક્રિયા કરતા મળતી નિપજનું કીટોનિક જળ વિભાજન કરવાથી ડાયકીટોન મળે છે તો અહીંયા આગળ તમારે એક્ઝામમાં ડાયકીટોન નું સંશ્લેષણ હોય તો ફક્ત બેમાંથી એક જ ઉદાહરણ આપવાનું છે બંને ઉદાહરણ આપવાની જરૂર નથી જો ફક્ત
ડાય કીટોનનું સંશ્લેષણ એવો ક્વેશ્ચન પૂછાણો હોય અથવા તો તમને સ્પેશિયલી પૂછ્યું હોય કે એસિટો એસિટિક એસ્ટરમાંથી કીટોનનું સંશ્લેષણ કરો, ડાયકીટોનનું સંશ્લેષણ કરો અને કેટલા માર્કમાં પૂછ્યું છે, જો એ વધારે માર્કમાં પૂછ્યું હોય તો તમારે અહીંયા એના વધારે ઉદાહરણ આપવાના છે. નહીતર જો એસિટો એસિટિક એસ્ટરના ગુણધર્મો એમ જ પૂછ્યું હોય તો આ ડાયકીટોન માટે કોઈ પણ એકનો જ ઉપયોગ તમારે લખવાનો છે. તો CH3 CO CH COO C2H5 Na plus I2 plus CH3CO CH Na COO C2H5 જેની આપણે પ્રક્રિયા કરીએ એટલે આ Na અને I2 જે પ્રક્રિયા દરમિયાન દૂર થાય -2 NaI રિમૂવ થાય અને આ બંને એકબીજા સાથે જોડાય અને પ્રક્રિયાને અંતે CH3 CO CH COO C2H5 આ બંને અહીંયાથી આ રીતે જોડાઈ જાય CH3CO CH COO C2H5 જેનું આપણે કીટોનિક જળ વિભાજન કરીએ એટલે અહીંયાથી અને અહીંયાથી બ્રેક થાય, અહીંયા એક હાઇડ્રોજન જોડાય, અહીંયા એક OH જોડાય, અહીંયા એક OH જોડાય અને અહીંયા એક હાઇડ્રોજન જોડાય. પ્રક્રિયાની અંતે આપણને CH3 CO CH2 CH2 CO CH3 1 2 3 4 પહેલા અને ચોથા બંને સ્થાન ઉપર કીટોન સમૂહ છે એટલે એને કહેવાય 1,4 ડાયકીટોન. તો આપણે એસિટો એસિટિક એસ્ટર માંથી બે પ્રક્રિયા આપણે જોઈ. એક તો એસિટો એસિટિક એસ્ટર માંથી કીટોનનું સંશ્લેષણ અને બીજી એસિટો એસિટિક એસ્ટર માંથી ડાયકીટોનનું સંશ્લેષણ. હવે પ્રક્રિયા નંબર 9 હવે આપણે જોઈએ પ્રક્રિયા નંબર 9 ગેમા કીટો એસિડનું સંશ્લેષણ. નવમી રાસાયણિક પ્રક્રિયા અથવા તો નવમો એનો ઉપયોગ ગામા કીટો એસિડનું સંશ્લેષણ. તો આ પ્રક્રિયા માટે એસિટો એસિટિક એસ્ટરની આલ્ફા હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરવાથી જે આપણને નિપજ મળે જેનું સાંદ્ર H2SO4 વડે જળ વિભાજન કરીએ એટલે આપણને
ગામા કીટો એસિડ પ્રાપ્ત થાય, જેનું આપણે અહીંયા એક જ ઉદાહરણ લેશું. સૌપ્રથમ આપણે એનું લખાણ જોઈ લઈએ તો મોનોસોડિયમ એસિટો એસેટિક એસ્ટરની આલ્ફા હેલો એસિડ સાથે પ્રક્રિયા કરતા બનતી નિપજનું સાંદ્ર H2SO4 વડે જળ વિભાજન કરવાથી ગામા કીટો એસિડ બને છે. તો મોનોસોડિયમ એસિટો એસેટિક એસ્ટર જેનું બંધારણીય સૂત્ર છે CH3CO CH Na COO C2H5 જેને કહેવાય મોનોસોડિયમ એસિટો એસેટિક એસ્ટર, જેની આપણે આલ્ફા હેલો એસિડ તરીકે આપણે અહીંયા ક્લોરો એસેટિક એસિડ લઈએ પ્લસ Cl CH2 COOH ક્લોરો એસેટિક એસિડ. આ બંનેની પ્રક્રિયા કરીએ એટલે સિમ્પલ જે છે કે અહીંયાથી Na અને અહીંયાથી Cl NaCl તરીકે રિમૂવ થાય અને આ CH ની સાથે આ CH2COOH અહીંયાથી એની સાથે જોડાશે અને પ્રક્રિયાને અંતે આપણને CH3COCH CH2COOH CHCOO C2H5 આપણને પ્રાપ્ત થશે, જેનું આપણે સાંદ્ર H2SO4 વડે આપણે જળ વિભાજન કરીએ એટલે બે જગ્યાએથી આ બ્રેક થશે, એક અહીંયાથી અને એક અહીંયાથી, જેને આપણે કોન્સન્ટ્રેટ H2SO4 વડે જળ વિભાજન કરીએ એટલે પ્રક્રિયાને અંતે CH3COCH CH2COOH plus CO2 plus C2H5OH. તો આલ્ફા બીટા અને ગામા, તો આ પ્રમાણે ગામા સ્થાન ઉપર કીટોન સમૂહ હાજર હોવાથી જેને કહેવાય ગામા કીટો એસિડનું સંશ્લેષણ આલ્ફા એસિટો એસેટિક એસિડનો ઉપયોગ કરીને કેવી રીતે બનાવાય જે આપણે આ પ્રક્રિયા દ્વારા જોયું અને આ એસિડનું નામ થાય ગેમા કીટો વેલેરિક એસિડ. તો આ પ્રમાણે આપણે ત્રણ પ્રક્રિયા જોઈ, હવે જોઈએ ચોથી પ્રક્રિયા. પહેલા આપણે કીટોનનું સંશ્લેષણ કર્યું, એના પછી આપણે ડાયકીટોન અને
હમણાં જે 9 નંબરની પ્રક્રિયા લાસ્ટમાં કરી જે હતી ગામા કીટો એસિડનું સંશ્લેષણ. હવે 10 નંબરની પ્રક્રિયા આપણે જોઈએ જેની અંદર આપણે એલિસાયક્લિક સંયોજનોનું સંશ્લેષણ કરવાનું છે. ચક્રીય બંધારણવાળા સંયોજનનું સંશ્લેષણ એસિટિક એસ્ટરનો ઉપયોગ કરીને કેવી રીતે બનાવાય જે આપણે નેક્સ્ટ રિએક્શનમાં જોઈએ. તો 10મી પ્રક્રિયા છે એલિસાયક્લિક સંયોજનનું સંશ્લેષણ. દસમી પ્રક્રિયા એલિસાયક્લિક સંયોજનના સંશ્લેષણમાં આપણે એસિટોએસેટિક એસ્ટરની ડાયહેલો સંયોજન સાથે આપણે પ્રક્રિયા કરવાની છે. હવે આ બંને જે હેલોજન પરમાણુ જે છે એ આલ્કેનના કેવા સ્થાને હોવા જોઈએ? તો કે આલ્ફા અને ઓમેગા. તો કે આલ્ફા અને ઓમેગા સ્થાન કોને કહેવાય? જે આપણે આ પ્રક્રિયામાં જોશું કે આલ્ફા અને ઓમેગા સ્થાન ઉપર એક એક હેલોજન પરમાણુ આવેલો હોય એવા આલ્કેન સંયોજનની આપણે એસિટોએસેટિક એસ્ટર સાથે પ્રક્રિયા કરીએ તો આ પ્રમાણે આપણે એલિસાયક્લિક કમ્પાઉન્ડ બનાવી શકીએ. તો લખાણ માટે જોઈએ તો કે આલ્કેનના આલ્ફા ઓમેગા ડાયહેલોજનની એસિટોએસેટિક એસ્ટર સાથે સોડિયમ ઇથોક્સાઇડ C2H5ONA સોડિયમ ઇથોક્સાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરતા બનતી નિપજનું સૌપ્રથમ જળ વિભાજન અને ત્યારબાદ ડીકાર્બોક્સિલેશન કરતા એલિસાયક્લિક સંયોજન પ્રાપ્ત થાય છે. આલ્કેન આલ્ફા બીટા ડાયહેલો સંયોજનની સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં એસિટોએસેટિક એસ્ટર સાથે આપણે સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ જે નિપજ મળે એનું સૌપ્રથમ જળ વિભાજન અને ત્યારબાદ એને ડીકાર્બોક્સિલેશન કરીએ તો આપણને એલિસાયક્લિક કમ્પાઉન્ડ મળે. તો આપણે સૌપ્રથમ આલ્ફા ઓમેગા ડાયહેલોજન સંયોજન જોઈએ. CH2Br CH2Br. હવે આપણે એનું
આલ્ફા પ્રમાણે નામ આપીએ તો આ થાય આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઓમેગા. તો આ રીતે સૌથી જે આપણે મુક્ત શૃંખલા વાળું બંધારણ હોય એમાં જે સૌથી છેડે જ્યારે આવે ત્યારે એને ઓમેગા નામ આવે. અને બીજી રીતે આપણે જોઈએ તો 1 2 3 4 5 પહેલા અને પાંચમા સ્થાન પર શું જોડાયેલું છે? બ્રોમિન. એટલે ડાયબ્રોમો પેન્ટેન આમ એનું નામ થાય. 1,5 ડાયબ્રોમો પેન્ટેન, જેની આપણે એસિટો એસેટિક એસ્ટર સાથે પ્રક્રિયા કરીએ. CH2 CO CH3 COO C2H5 આ છે એસિટો એસેટિક એસ્ટર. આ બંનેની સોડિયમ ઇથોક્સાઇડ C2H5ONA ની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ એટલે પ્રક્રિયા દરમિયાન આ Br અને આ બંને હાઇડ્રોજનના પરમાણુ જોડાય HBr તરીકે રિમૂવ થાય -2HBr. અને આ પ્રમાણેની CH2 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 હવે અહીંયાથી C CO CH3 COO C2H5. આનું હવે આપણે સૌપ્રથમ જળ વિભાજન કરીએ તો આ જળ વિભાજન દરમિયાન આ જે એસ્ટર જે છે એનું OH માં રૂપાંતર થાય. એટલે કે એસ્ટરનું કાર્બોક્સિલિક સમૂહમાં રૂપાંતર થાય. તો નેક્સ્ટ સ્ટેપમાં જળ વિભાજન કરીએ તો જળ વિભાજનના અંતે CH2 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 C CO CH3 COOH. તો આ પ્રમાણે આપણને એસિડ મળે અને લાસ્ટમાં આપણે એનું ડીકાર્બોક્સિલેશન કરીએ. ડીકાર્બોક્સિલેશન દરમિયાન આ CO2 દૂર થાય. ડીકાર્બોક્સિલેશન -CO2 અને પ્રક્રિયાને અંતે CH2 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 CH CO CH3 જેને કહેવાય સાયક્લોહેક્સાઇલ મિથાઇલ કીટોન. COCH3 જેને કહેવાય સાયક્લોહેક્સેન મિથાઇલ કીટોન. તો આપણે આ પ્રમાણે એસિટો એસેટિક એસ્ટરની આજે 4 રાસાયણિક ગુણધર્મો અથવા તો એના ઉપયોગ જોયા. સૌપ્રથમ કીટોનનું સંશ્લેષણ, એના પછી ડાયકીટોનનું સંશ્લેષણ, 9મી પ્રક્રિયા ગામા કીટો એસિડનું સંશ્લેષણ અને 10મી પ્રક્રિયામાં એલિસાયક્લિક સંયોજનનું સંશ્લેષણ. આમ એસિટો એસિટિક એસ્ટરનો ઉપયોગ કરી અને આપણે જુદા જુદા 10 એના ગુણધર્મો અથવા તો 10 ઉપયોગો જોયા કે જેમાંથી આપણે જુદા જુદા નવા
10 સંયોજનો બનાવી શકીએ છીએ. હજી એની 2-3 પ્રક્રિયાઓ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આ બધી જ પ્રક્રિયાઓ એક વખત તમે લખી અને કરશો તો જ આવડશે, બાકી લખવામાં ભૂલ પડશે, એમને વાંચવાથી યાદ નહીં રહે. એટલે આ બધી જ પ્રક્રિયાઓ નોટ પેન લઈ અને લખીને કરશો તો જ આવડશે. ઓકે, થેન્ક યુ.